લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જામખંભાળિયામાં ખામનાથ મહાદેવ મંદિરથી કરજણ ચોકડી તરફ જતા સીસી રોડની કામગીરીમાં વિવાદ સર્જાયો છે. જામખંભાળિયામાં ખામનાથ મહાદેવ મંદિરથી કરજણ ચોકડી તરફના સીસી રોડની કામગીરીમાં વિવાદ સર્જાયો છે. સત્તાવાર મંજૂરી વિના રાત્રિના સમયે રોડ ખોદકામ થતું હોવાની આશંકાએ ચૂંટાયેલા સદસ્યએ કામ અટકાવ્યું. રાત્રિના અંધારામાં નબળું ખોદકામ થતું હોવાનું પાલિકાના સદસ્યનો આક્ષેપ. નબળી ગુણવત્તાનું કામ છુપાવવા રાત્રિના સમયે કામ કરાતું હોવાના વિપક્ષ સદસ્યોએ આરોપ લગાવ્યો છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ, દ્વારકા. આજ રોજ ખંભાળિયા નગરપાલિકા દ્વારા 284 લાખના ખર્ચે ખામનાથ પુલથી કણજાર હોટલ લગી સીસી રોડનું કાર્ય ચાલુ હોય. અત્યારે રાતના જેવી મને જાણકારી મળેલ કે અહીંયા ખોદાણ ચાલુ છે અને ટ્રેક્ટર આજુબાજુમાં જતા હોય છે, તો મેં સ્થળ મુલાકાત કરી અને તપાસ કરેલી કે ભાઈ તમારા આગળ નાઇટની મંજૂરી છે. તો એ લોકો આગળ કોઈ નાઇટની મંજૂરી છે નહીં, નગરપાલિકાનો કોઈ જવાબદાર વ્યક્તિ નથી અને કેવી રીતના કામ હાલે છે એનો કોઈ જવાબદાર વ્યક્તિ અહીંયા છે નહીં. એટલે અમે મીડિયા સાથે રાખી અને તમામ વિઝન લઈને કાલે ચીફ ઓફિસર પાસે અને એજન્સી આગળ જવાબ માગશું.